નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ પર। આજે આપણે ધોરણ 8ના વિજ્ઞાન વિષયની ગાલા સ્વાધ્યાય પોથીના પાઠ 7 વનસ્પતિઓ અને પ્રાણીઓનું સંરક્ષણનું સંપૂર્ણ સોલ્યુશન જોઈશું। આપણી આ ચેનલ પર વિજ્ઞાન સહિતના બધા જ વિષયની ગાલા સ્વાધ્યાય પોથીના વિડીયો સોલ્યુશન મૂકવામાં આવે છે, જેની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે। તો જોઈએ પ્રશ્ન 1। નીચેના દરેક પ્રશ્નોના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધી લખો। પહેલું છે પૃથ્વીના જે ભાગ પર સજીવો વસવાટ કરે છે તે ભાગને શું કહેવાય? જવાબમાં આવશે વિકલ્પ એ જીવાવરણ। ત્યારબાદ બીજું છે નીચેના પૈકી કયો પચમઢી જૈવાવરણ આરક્ષિત વિસ્તાર નથી? તો જવાબમાં આવશે વિકલ્પ બી કાઝીરંગા રાષ્ટ્રીય ઉદ્યાન। ત્યારબાદ ત્રીજું છે વનના બુદ્ધિથી વાતાવરણમાં કોના સ્તરમાં વધારો થાય છે? જવાબમાં આવશે વિકલ્પ એ CO2। ચોથું છે ભારતનું પ્રથમ આરક્ષિત જંગલ કયું છે? જવાબમાં આવશે વિકલ્પ બી સાતપુડા। ત્યારબાદ પાંચમું છે સાતપુડા જંગલમાં કયા ઊંચા વૃક્ષો જોવા મળે છે? તો જવાબમાં આવશે વિકલ્પ ડી સાગ। ત્યારબાદ છઠ્ઠું છે રેડ ડેટા બુકમાં કઈ જાતિઓની નોંધ રાખવામાં આવે છે? જવાબમાં આવશે વિકલ્પ સી નાશપ્રાય। ત્યારબાદ સાતમું છે બાયસન નીચેના પૈકી શું છે? તો જવાબમાં આવશે વિકલ્પ એ જંગલી બળદ। ત્યારબાદ આઠમું છે પચમઢી જૈવાવરણ આરક્ષિત ક્ષેત્રમાં સ્થાનિક પ્રાણી જાતિ કઈ છે? તો જવાબમાં આવશે વિકલ્પ સી ઉડતી ખિસકોલી। ત્યારબાદ નવમું છે વન સંરક્ષણ અધિનિયમનો હેતુ શું છે? જવાબમાં આવશે વિકલ્પ સી પ્રાકૃતિક વનોની જાળવણી અને સંરક્ષણ। ત્યારબાદ દસમું છે સરકારે અમલમાં મૂકેલા પ્રોજેક્ટ ટાઈગરનો ઉદ્દેશ શું છે? તો જવાબમાં આવશે વિકલ્પ સી વાઘના સંરક્ષણ અને તેની વસ્તીની જાળવણી। ત્યારબાદ 11મું છે વનસ્પતિ અને પ્રાણીઓની કોઈ એક જ ક્ષેત્રમાં વિશિષ્ટ રૂપે જોવા મળતી અને અન્ય વિસ્તારમાં પ્રાકૃતિક રૂપે જોવા ન મળતી જાતિને શું કહે છે? તો જવાબમાં આવશે વિકલ્પ બી સ્થાનિક જાતિ। ત્યારબાદ છે પ્રશ્ન 2। નીચેના પ્રશ્નોના માત્ર ઉત્તર લખો। પહેલું, કયા ક્ષેત્રની વનસ્પતિઓ અને પ્રાણીઓ ઉપરી હિમાલયની શૃંખલાઓ અને નીચાણવાળા પશ્ચિમ ઘાટ વિસ્તારની વનસ્પતિઓ અને પ્રાણીઓને સમાન છે? જવાબમાં આવશે પચમઢી। બીજું છે વન્ય પ્રાણીઓ માટે સ્વતંત્ર રૂપે નિવાસ અને પ્રાકૃતિક સ્ત્રોતોનો ઉપયોગ કરી શકે તેવા આરક્ષિત ક્ષેત્રને શું કહે છે? જવાબમાં આવશે રાષ્ટ્રીય ઉદ્યાન। ત્રીજું છે પંચમઢી જૈવાવરણ આરક્ષિત વિસ્તાર કયા રાજ્યની ઓળખ છે? જવાબમાં આવશે મધ્યપ્રદેશ। ચોથું છે કયા જંગલમાં ઉચ્ચ પ્રકારના સાગ જોવા મળે છે? જવાબમાં આવશે સાતપુડાના। પાંચમું છે ઉડીને દૂરના અંતરની લાંબી યાત્રા કરતા પક્ષીઓને શું કહે છે? જવાબમાં આવશે યાયાવર પક્ષી। છઠ્ઠું છે જંગલના વૃક્ષ કટાઈ કરેલા વિસ્તારને ખલેલ પહોંચાડ્યા વગર રહેવા દેતા ત્યાં પુનઃ જંગલ પ્રસ્થાપિત થાય તેને શું કહે છે? તો જવાબમાં આવશે કુદરતી વનીકરણ। ત્યારબાદ છે પ્રશ્ન 3। નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો। પહેલું, રેડ ડેટા બુક એટલે શું? તો જવાબમાં આવશે રેડ ડેટા બુક એટલે નાશપ્રાય જાતિઓનો રેકોર્ડ રાખતી બુક। બીજું છે કોઈ 2 અભયારણ્ય અને 2 રાષ્ટ્રીય ઉદ્યાનના નામ આપો। તો જવાબમાં આવશે પહેલું ભરતપુર અભયારણ્ય, બીજું સારિસ્કા અભયારણ્ય, ત્રીજું કાઝીરંગા રાષ્ટ્રીય ઉદ્યાન અને ચોથું છે સાતપુડા રાષ્ટ્રીય ઉદ્યાન। ત્યારબાદ છે પ્રશ્ન 3। વનના બુદ્ધિનો અર્થ શું છે? તો જવાબમાં આવશે વનના બુદ્ધિનો અર્થ વનના વૃક્ષોનો નાશ કરીને પ્રાપ્ત જમીનને અન્ય કાર્ય માટે ઉપયોગ કરવો। ચોથું છે કુદરતી વનના બુદ્ધિના કારણો ક્યાં છે? તો જવાબમાં આવશે જંગલમાં લાગતી આગ અને ભયંકર દુષ્કાળ એ કુદરતી વનના બુદ્ધિના કારણો છે। પાંચમું છે અભયારણ્ય શું છે? તો જવાબમાં આવશે પ્રાણીઓ તેમજ તેમના નિવાસ કોઈ પણ ખલેલથી સુરક્ષિત હોય તેવા વિસ્તારને અભયારણ્ય કહે છે। ત્યારબાદ છઠ્ઠું છે શા માટે કાર્બન ડાયોક્સાઇડના વધારાથી ગ્લોબલ વોર્મિંગ થાય છે? તો જવાબમાં આવશે કાર્બન ડાયોક્સાઇડ પૃથ્વી દ્વારા પરાવર્તિત ઉષ્મીય કિરણોને શોષી લે છે, તેથી ગ્લોબલ વોર્મિંગમાં વધારો થાય છે। સાતમું છે જૈવ વિવિધતાનો અર્થ શું છે? તો જવાબમાં આવશે પૃથ્વી પર જોવા મળતા વિવિધ સજીવો, તેમની વચ્ચેના અંતરસંબંધો અને તેઓને પર્યાવરણ સાથેના સંબંધો। ત્યારબાદ આઠમું છે જૈવાવરણ આરક્ષિત વિસ્તાર એટલે શું? તો જવાબમાં આવશે વન્યજીવો અને તે વિસ્તારના આદિવાસીઓના પારંપરિક જીવન નિર્વાહ માટે વિશાળ સુરક્ષિત વિસ્તારને જૈવાવરણ આરક્ષિત વિસ્તાર કહે છે। નવમું છે જાતિને કેવા સજીવોની વસ્તીનો સમૂહ છે? તો જવાબમાં આવશે જાતિ એ એકબીજા સાથે આંતરપ્રજનન કરી શકે તેવા સજીવોની વસ્તીનો સમૂહ છે। ત્યારબાદ 10મું છે અભયારણ્યમાં શાના પર સંપૂર્ણ પ્રતિબંધ છે? તો જવાબમાં આવશે અભયારણ્યમાં પ્રાણીઓને પકડવા પર તેમજ તેમના શિકાર પર સંપૂર્ણ પ્રતિબંધ છે। 11મું છે પચમઢી જૈવાવરણ આરક્ષિત વિસ્તારમાં આવેલા 2 વન્ય પ્રાણી અભયારણ્યના નામ આપો। તો પહેલું છે બોરી અભયારણ્ય, બીજું છે પચમઢી અભયારણ્ય।
ત્યારબાદ છે 12મું, પચમઢી આરક્ષિત વિસ્તારની વનસ્પતિ સૃષ્ટિ જણાવો. તો જોઈએ પચમઢી આરક્ષિત વિસ્તારની વનસ્પતિ સૃષ્ટિ સાગ, સાલ, જંગલી આંબો, જાંબુ, હંસરાજ વગેરે છે. 13મું છે પચમઢી આરક્ષિત વિસ્તારની પ્રાણી સૃષ્ટિના કેટલાક પ્રાણીઓના નામ આપો. તો જવાબ જોઈએ પચમઢી આરક્ષિત વિસ્તારની પ્રાણી સૃષ્ટિ ચિંકારા, નીલગાય, હરણ, ચિત્તલ, દીપડો, જંગલી કૂતરો વગેરે. 14મું છે સ્થાનિક જાતિઓ કોને કહે છે. તો જવાબમાં આવશે કોઈ એક જ ક્ષેત્રના વિશિષ્ટ રૂપે જોવા મળતી વનસ્પતિઓ અને પ્રાણીઓની એવી જાતિઓ જે અન્ય વિસ્તારમાં પ્રાકૃતિક રૂપે જોવા મળતી નથી તેને સ્થાનિક જાતિઓ કહે છે. ત્યારબાદ 15મું છે પ્રોજેક્ટ ટાઈગર શું છે. તો જવાબમાં આવશે વાઘના સંરક્ષણ દ્વારા વાઘની જાળવણી કરવાની સરકારની યોજનાને પ્રોજેક્ટ ટાઈગર કહે છે. ત્યારબાદ 16મું છે નાશપ્રાય જાતિ કોને કહે છે. તો જવાબમાં આવશે જે જાતિના સજીવોની સંખ્યા એક નિર્ધારિત સીમાથી ઓછી થઈ હોય અને લુપ્ત થઈ શકે તેને નાશપ્રાય જાતિ કહે છે. ત્યારબાદ 17મું છે ભારતમાં વન સંરક્ષણ અધિનિયમ શાના માટે છે. તો જવાબમાં આવશે ભારતમાં વન સંરક્ષણ અધિનિયમ પ્રાકૃતિક વનોની જાળવણી અને સંરક્ષણ માટે છે. ત્યારબાદ ચોથું છે પ્રશ્ન 4, નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર લખો. પહેલું, આપણે જૈવ વિવિધતાનું સંરક્ષણ શા માટે કરવું જોઈએ. તો જવાબ જોઈએ પહેલું, સજીવ જાતિઓને લુપ્ત થતી અટકાવવા. બીજું, નિવસન તંત્રની આહાર શૃંખલા અને આહાર જાળવી રાખવા માટે કરવું જોઈએ. બીજું છે વનનાબૂદીના કારણો અને તેની અસરો જણાવો. તો જવાબ તમે સ્ક્રીન પર જોઈ શકો છો. ત્રીજું છે વનનાબૂદીથી કેવી રીતે વરસાદમાં ઘટાડો થાય છે. તો એ પણ જવાબ તમે સ્ક્રીન પર જોઈ શકો છો. ત્યારબાદ ચોથું છે વનનાબૂદીની ભૂમિ પર થતી અસરો લખો. તો જોઈએ પહેલું, ભૂમિનું ધોવાણ વધે. બીજું, ભૂમિની ફળદ્રુપતા ઘટે. ત્રીજું, ભૂમિની જળ સંગ્રહ ક્ષમતામાં ઘટાડો થાય. ચોથું, ભૂમિના પોષક તત્વોના પ્રમાણ બંધારણ પર વિપરીત અસર થાય. પાંચમું છે સુરક્ષિત ક્ષેત્રો સમજાવી તેમાં શાના પર પ્રતિબંધ છે તે જણાવો. તો જવાબ તમે સ્ક્રીન પર જોઈ શકો છો. ત્યારબાદ છઠ્ઠું છે આપણે વન્યજીવોનું રક્ષણ કેવી રીતે કરવું જોઈએ. તો એ પણ જવાબ તમે સ્ક્રીન પર જોઈ શકો છો. ત્યારબાદ સાતમું છે જૈવાવરણ આરક્ષિત વિસ્તાર વિશે ટૂંકમાં સમજાવો. તો એનો પણ જવાબ તમે સ્ક્રીન પર જોઈ શકો છો. ત્યારબાદ આઠમું છે વન્ય પ્રાણી અભયારણ્ય એટલે શું. ભારતીય અભયારણ્યોમાં કયા વિસ્તારો છે. તો જવાબ જોઈએ પ્રાણી અભયારણ્ય વન્ય પ્રાણીઓ સુરક્ષિત રહે તેવા કેટલાક વિસ્તારો છે. ભારતીય અભયારણ્યોમાં મોટા સપાટ જંગલો, પહાડી જંગલો, મોટી નદીઓના મુખ ત્રિકોણ પ્રદેશની જમીન, ઝાડી વિસ્તારો છે. ત્યારબાદ 9મું છે કયા પ્રાણીઓનો લુપ્ત થવાનો ભય વધારે છે, શા માટે તેને બચાવવા જોઈએ. તો એનો પણ જવાબ તમને આપેલો છે જે જોઈ શકો છો તમે. દસમું છે વન કટાઈ એટલે શું, તેનાથી થતું નુકસાન કેવી રીતે પૂરી શકાય તે સમજાવો. તો એનો પણ જવાબ તમે સ્ક્રીન પર જોઈ શકો છો. ત્યારબાદ 11મું છે વન અને વન્ય પ્રાણીઓને કેવી રીતે બચાવી શકાય. તો એ પણ તમને સ્ક્રીન પર આપેલું છે જવાબ જે તમે જોઈ શકો છો. ત્યારબાદ છે પ્રશ્ન 5, વૈજ્ઞાનિક કારણો આપી સમજાવો. પહેલું, વનનાબૂદીથી ગ્લોબલ વોર્મિંગ થાય છે. તો જવાબ તમે સ્ક્રીન પર જોઈ શકો છો. બીજું છે પ્રોજેક્ટ ટાઈગર દ્વારા વાઘની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. તો એનો પણ જવાબ તમે સ્ક્રીન પર જોઈ શકો છો. ત્યારબાદ ત્રીજું છે કાગળનું રિસાયકલ કરવું જોઈએ. તો એનો પણ જવાબ તમે સ્ક્રીન પર જોઈ શકો છો. ત્યારબાદ છે પ્રશ્ન 6, તફાવતના 2 મુદ્દા લખો. પહેલું છે વન્ય પ્રાણી અભયારણ્ય અને જૈવાવરણ આરક્ષિત વિસ્તાર. તો જોઈએ પહેલું, વન્ય પ્રાણીઓને તેમના કુદરતી નિવાસમાં સુરક્ષિત અને સંરક્ષિત રાખવા માટેના વિસ્તારને વન્ય પ્રાણી અભયારણ્ય કહે છે. જ્યારે જૈવાવરણમાં જે તે ક્ષેત્રની જૈવ વિવિધતા અને સંસ્કૃતિને જાળવી રાખવામાં સહાયક વિસ્તારને જૈવાવરણ આરક્ષિત વિસ્તાર કહે છે. વન્ય પ્રાણીમાં બીજું, તેમાં પ્રાણીને પકડવા કે તેમના
શિકાર પર પ્રતિબંધ હોય છે, જ્યારે જૈવાવરણમાં તેમાં અન્ય ઘણા અભયારણ્ય અને રાષ્ટ્રીય ઉદ્યાન સમાયેલા હોય છે. ત્યારબાદ છે નાશપ્રાય જાતિ અને લુપ્ત જાતિ. તો નાશપ્રાય જાતિમાં પહેલું, તેમાં પ્રાણીઓને બંધનાવસ્થામાં રાખવામાં આવે છે, જ્યારે લુપ્ત જાતિઓમાં તેમાં પ્રાણીઓને મુક્ત છૂટા હોય છે. નાશપ્રાય જાતિમાં બીજું, તેમાં કુદરતી વસવાટની સમકક્ષ કૃત્રિમ વસવાટ પૂરા પાડવામાં આવે છે, જ્યારે લુપ્ત જાતિમાં બીજું તે કુદરતી વસવાટ છે. ત્યારબાદ પ્રશ્ન 7, નીચેના વિધાનોમાંથી ખરા વિધાન સામે ખરાની અને ખોટા વિધાન સામે ખોટાની નિશાની કરો. પહેલું છે કુદરતી વનનાબૂદીના કારણ વરસાદ અને ભયંકર દુષ્કાળ છે. તો જવાબમાં આવશે ખોટું. બીજું, વનનાબૂદીથી પ્રાકૃતિક સંતુલન ખોરવાય છે. તો જવાબમાં આવશે ખરું. ત્રીજું છે વૃક્ષોની માત્રા ઘટાડવાને કારણે ભૂમિનું ધોવાણ વધે છે અને ફળદ્રુપતા ઘટે છે. તો જવાબમાં આવશે ખરું. ચોથું છે પચમઢી જૈવાવરણ આરક્ષિત ક્ષેત્રમાં ભારતીય વિશાળ ખિસકોલી આવવાથી ઉડતી ખિસકોલીના અસ્તિત્વને જોખમ થયું છે. તો જવાબમાં આવશે ખોટું. પાંચમું છે એક જ જાતિના સભ્યો સામાન્ય લક્ષણો ધરાવે છે અને પ્રજનનક્ષમ સંતતિનું નિર્માણ કરી શકે છે. તો જવાબમાં આવશે ખોટું. છઠ્ઠું છે સાતપુડા રાષ્ટ્રીય ઉદ્યાન ભારતનું તૃતીય આરક્ષિત જંગલ છે. તો જવાબમાં આવશે ખરું. સાતમું છે સજીવોના કુદરતી નિવાસમાં ખલેલ ઊભી થવાથી તેમના અસ્તિત્વ સામે ખતરો ઊભો થાય છે. તો જવાબમાં આવશે ખરું. આઠમું છે 1 ટન કાગળ મેળવવા માટે 5 થી 7 પૂર્ણ વિકસિત વૃક્ષોને કાપવામાં આવે છે. તો જવાબમાં આવશે ખોટું. ત્યારબાદ આઠમું છે ખાલી જગ્યા પૂરો. પહેલું, એકબીજા સાથે આંતરપ્રજનન કરવા સમક્ષ સજીવોની વસ્તીનો સમૂહ ખાલી જગ્યાથી ઓળખાય છે. જવાબમાં આવશે જાતિ. બીજું છે ખાલી જગ્યા વિસ્તારમાં પ્રાણીઓ તેમજ તેમના નિવાસ કોઈ પણ પ્રકારની ખલેલથી સુરક્ષિત હોય છે. તો જવાબમાં આવશે અભયારણ્ય. ત્રીજું છે કોઈ પણ ક્ષેત્રમાં જોવા મળતી વનસ્પતિઓ, પ્રાણીઓ અને સૂક્ષ્મજીવોની વિભિન્ન જાતિઓ એટલે ખાલી જગ્યા. તો જવાબમાં આવશે જૈવ વિવિધતા. ચોથું છે કાર્બન ડાયોક્સાઇડ પૃથ્વી દ્વારા પરાવર્તિત ખાલી જગ્યાને શોષી લે છે. તો જવાબમાં આવશે ઉષ્મા. ત્યારબાદ પાંચમું છે જે પ્રાણીઓ લુપ્ત થઈ શકે છે તેવા પ્રાણીઓની જાતિને ખાલી જગ્યા કહે છે. જવાબમાં આવશે નાશપ્રાય. છઠ્ઠું છે કાગળને ઉપયોગ માટે ખાલી જગ્યા વખત રિસાયકલ કરી શકાય. જવાબમાં આવશે 5 થી 7. સાતમું છે ખાલી જગ્યા દ્વારા કાપવામાં આવેલા વૃક્ષોની ઘટ પૂરી કરી શકાય. જવાબમાં આવશે પુનઃવનીકરણ. ત્યારબાદ છે પ્રશ્ન 9, જોડકા જોડો. વિભાગ એ માં પહેલું કાઝીરંગા. જવાબમાં આવશે બી રાષ્ટ્રીય ઉદ્યાન. બીજું છે ગ્રેટ નિકોબાર. તો જવાબમાં આવશે સી બાયોસ્ફિયર રિઝર્વ. ત્યારબાદ છે ત્રીજું લોકચાવ. તો એમાં આવશે ડી વન્યજીવ અભયારણ્ય અને ચોથું છે પશ્ચિમ ઘાટ. તો એમાં આવશે ઈ સમુદ્ર જૈવ વિવિધતા. બીજું જોડકું છે એમાં વિભાગ એ માં પહેલું અભયારણ્ય. તો સામે આવશે સી પ્રાણીઓ અને તેમના નિવાસ ખલેલથી સુરક્ષિત. બીજું છે રાષ્ટ્રીય ઉદ્યાન. તો આવશે એ પર્યાવરણના સંપૂર્ણ નિવસન તંત્રનું સંરક્ષણ. ત્રીજું છે પ્રાણી સંગ્રહાલય. તો એમાં આવશે ડી પ્રાણીઓને રક્ષણ અને પોષણ મળે છે. જ્યારે ચોથું છે જૈવાવરણ. તો એમાં આવશે વિકલ્પ ઈ સજીવોનો વસવાટ સૂચવતો ભાગ. ત્યારબાદ છે પ્રશ્ન 10, નીચેના પ્રશ્નોના મુદ્દાસર ઉત્તર લખો. પહેલું, વનનાબૂદીના પરિણામો જણાવો. તો જવાબ તમે સ્ક્રીન પર જોઈ શકો છો, જે રીતે તમારે લખવાનો રહેશે. બીજું છે પચમઢી જૈવાવરણ આરક્ષિત વિસ્તાર સમજાવો. તો એનો પણ જવાબ તમે સ્ક્રીન પર જોઈ શકો છો. આ રીતે તમારે જવાબ લખવાનો રહેશે. તો વિદ્યાર્થી મિત્રો, ફરી મળીશું પાઠ 8ના સંપૂર્ણ સોલ્યુશન સાથે. વિડીયો ગમ્યો હોય તો લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં.